ભારતીય સેનાના સાહસ, શૌર્ય અને વીરતાને બિરદાવવા અસારવા વોર્ડમાં તિરંગા યાત્રાનું આયોજન થયું હતું। તિરંગા યાત્રામાં અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, અસારવા વોર્ડના પ્રભારી દીપિકાબેન ત્રિવેદી, અસારવા વોર્ડ પ્રમુખ ગિરીશભાઈ વણજારા હાજર રહ્યા હતા। અસારવા વોર્ડના સર્વે કોર્પોરેટર, સંગઠનના હોદ્દેદારો અને મોરચાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા। મેઘાણીનગર બસ સ્ટેન્ડથી ઓમનગર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ એમણે નક્કી કર્યું છે કે આ દેશમાં હવે આતંકવાદ નહીં ચાલે અને એના જ જવાબમાં 22 મિનિટમાં ઓપરેશન સિંદૂરને પૂરું કર્યું અને એમના ઘરમાં ઘૂસીને માર્યા છે। એના કારણે પ્રજા સ્વયંભૂ આજે અસારવા વોર્ડમાં આ લોકો સ્વયંભૂએ નક્કી કર્યું છે કે અમે તિરંગા યાત્રા કાઢીએ અને આજે અસારવા વોર્ડમાં અમારા વોર્ડ પ્રમુખ, બંને મહામંત્રી, કોર્પોરેટરો અને અમારા પ્રભારી બેન દીપિકાબેન અમે બધા સાથે આમાં જોડાઈ અને આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અને અમે અહીંયાથી લઈ અને ઓમનગર સુધી આ યાત્રાને લઈને જવાના છે।